હાય ગાઈસ, વેલકમ બેક ટુ યુટ્યુબ માય ચેનલ. હું તમારો મિત્ર અનિલ. કુદરતે બે જ માર્ગ આપ્યા છે. કાં તો તમે બધું મૂકીને જાઓ, કાં તો આપીને જાઓ. આપીને જાઓ મતલબ કોઈને દાન કરો કે ગમે તે કંઈ તમારી વસ્તુ એ કરો તો તમને પુણ્ય સારા મળે. તો બી માણસ માનવા નથી તૈયાર. બધાને ખબર જ છે કે ધન ગમે તેટલા પૈસા કમાઈશું ને તો જોડે કશું લઈને જવાનું નહીં. લાઈફ એક ફરા મળી છે ને તો એ રીતે જીવી કે એન્જોય કરવી એને પૈસા ભેગા કરવા, બચત કરવી, બધું કરવું. પણ કેવું કે શાંતિથી જીવવું, કોઈ ઝઘડો આ તે વસ્તુને હવે અત્યારે નહીં લઈને જવાનું તો એ લોકો એટલું બધું પડાપડી કરે ને ઝઘડો કરે, બધું આ તે કરે, મારું કરે, બરાબર. હવે લઈને જવાનું હોત તો શું થાય? એટલા માટે ભગવાને સિસ્ટમ એવી કરી કે આટલી માટીમાં તે માણસને બનાવ્યો. હવે એવું આખી જિંદગી જીવીને ગમે તે પાપ કરે, પુણ્ય કરે, ગમે તે કરે, છેલ્લે મરી જાય ને ત્યારે જો રાખ ભેગી કરે ને તો એટલી જ થાય. એટલા માટે જીવન એક ફરા મળ્યું છે, ઘડીએ ઘડીએ કોઈ અવતાર મળવાનો છે નહીં. એટલા માટે કર્મ સારા કરો, તેથી પુણ્ય મળે અને ફરી કંઈક મોકો મળે જન્મ. બાકી એમને એમ કંઈ મળવાનો છે નહીં. ગમે તેવો ક્રોધ કરો કે ગમે તેટલું ધન કમાવો, હવે તમે પૈસા હોય, પાવર હોય, બધું જ તમે રિશ્વત આલીને ગમે તે વસ્તુ કરો, ઉપર જાઓ ને તો તમારા પૈસા, ધન તમારું કશું કોઈ કોમ આવવાનું નહીં. ખાલી તમારા કર્મ કર્યા છે, સાચી નીતિની વસ્તુ કરી હશે ને એ જ તમારું કામ લાગશે. બાકી કંઈ કામ લાગવાનું છે નહીં. તો એ યમરાજને જઈને કોઈ કહેવાનું નહીં કે રિશ્વત લો, અમારી સજા માફ કરી દો, કહેવાના. અહીં તો ગમે તે કંઈ થાય ને પોલીસવાળાને આમથી આમ કંઈ પૈસા આલ દે તો બી થઈ જાય. ઉપર કાંઈ ભગવાન જોડે કોઈ લાગવગ થવાની નહીં. એટલે સારું કામ કરીએ ને તો સારું ફળ મળે. વિડીયો સારો લાગ્યો તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં.